આમાં બે કારણ કે ઓલા હાથમાં બ્રેક બે ના હોટ મારે જો વધુ દબાવે આ વધુ દબાવે ઓય ઓલા આવો વધારે દબાવે તો ઓછું વધુ દબાવે તો પછી બાપુ પછી સમજાવે 132 જાતના રોગ માટે બરાબર પછી કાચું પૂરું તમે કાચું પૂરું ન કરો કઈ નહીં પણ કાકડી તમારે ડુંગળી કે પછી ટમેટા ગાજર મૂળા બીટ જે ખાતા હોય એ શાક તમારે ખોરાક ભેગ ખાવ એમાં તમારો રોગ મટી જશે પણ પૂરું પેટ ભરી નહીં ખાવાનું 25% તમારે એની જગ્યા રાખવાની પેલું સલાડ ખાઈ લેવાનું પેલું સરળ ખાઈ લેવાનું એટલે ધીમે ધીમે કરો 25% જગ્યા રોકાઈ ગઈ બરાબર 75% પછી બીજું અનાજ ખાવાનું પછી અથવા ભેગું ખાવ ભેગું એ તમને ફરજિયાત ખાવ સલાડ તમને એટલું બધું કિંમતી છે કે તમને એટલું બધું કિંમતી છે કે સલાડ તમને લાઈફ ટાઈમ આખી એટલી બધી કુદરતી બનાવેલી વસ્તુ એમાં જુદા જુદા પાણી હોય જુદા જુદા પાણી સબરું તરબૂચ જુદું પાણી હોય સકટેનું જુદું પાણી હોય દ્રાક્ષમાં જુદું હોય બરાબર એમાં ગાજરમાં જુદું હોય ડુંગળીમાં જુદું હોય લીંબુમાં જુદું હોય મોસંબીમાં જુદું હોય દૂધીમાં જુદું હોય ફૂલીમાં હોય ને એનો ટેસ્ટ જુદા હોય જમીન એક હોય ખાતર એક જ પાણી એક જ ક્યારો એક જ પણ આ ટેસ્ટ જુદા જુદા એ તમારા પેટમાં જાય ને તો તમારી નસું ઝીણી ઝીણી બાલ જેવી નસુને ખોલી નાખ ખોલવાનું કામ કરે એ બાપુ સમજાવતા પછી અને નકશા લે નકશા વાતા જો હું પોતે ભણવા પડે તો હું બિલકુલ છેલ્લા સાહેબ કરતો હતો બિલકુલ છેલ્લા સાહેબ હું મારું જીવન નથી કોઈ ડૉક્ટર કીધું બધા આ બાપા મત ના રહે પછી ગયું કેન્સર હતું હા કોઈ ખેર ગોપડા બાપ પોતે કેન્સર હતું હોય સાચી વાત પછી બીવી ચૌહાણ એની મને કે શિબિર કીધું અને વાત કરી બાપા બીવી શિબિર કર્યું તમે શિબિર કરો અને હું એકવાર પછી મને મોબાઈલ ખબરી કાચું મારના રહું મેં હું કાચું કરું મારા દીકરા છૂટે પૈસા મને પૈસા મારે ઘણા પડ્યા પૈસા હું કંઈ કાચું કરું ચાલુ કરી દીધું કાચું કરું ચાલુ કર્યું અને હું આજ તૈયાર થઈ ગયો એકદમ કમ્પ્લીટ આજ 7 વર્ષ જીવ રહ્યો કેટલા વર્ષ જીવી કે કાચા કોણ પતા કાચું કરવું એટલી બધી વસ્તુ શરીર જોરદાર રહે તમે વર્ષમાં વધુ નહીં તો 1 મહિનો કરો 6 મહિને એકવાર કરો એકવાર તેમ હાજે તેમ જમીન ફૂટ જમી લો બરાબર સમજાવ્યા પછી કશો સમજાવ્યા પછી તમને ગુડા દેવતા હોય ગુડા તો એ એક્યુપ્રેશર કરાય ભાઈ કે બાઈ એને ઉડાઈ દે બધા વેચી શેટીમાં ફેર ઉડાવી આ પગને આ નીચે પોઈન્ટ દબાવે અચ્છા આગળના હા રડું કરે લોકો વાછોડું પછી પેન લે પેન છે આ નીચેના પોઈન્ટ આમ દબાવે એટલે દબાવે આ પોઈન્ટ નીચેના ખાડા દબાવે તો ઊભો થઈ રડું કરે ખૂબ દુખે જે ન દુખે એમને દુખતું હોય દર્દ નથી દુખે દર્દ બરાબર પછી આ દબાવે પછી હાથ આમ કરીને અહીંયા અડવા નથી અડવા એટલું દુખે આ બગલ ને બગલનું છે મસલ ને મહળવાના મસલ મહળો તો તમે એને પછી આ ખભા મહળવાના અને ઊંધા હુરાવી અને આપણે થાપાથી આગળ બે પાછળીઓ પૂરું થાય બે ખાડા ત્યાં પછી કોણી જવાનું અચ્છા બે પાય પછી થાપાની વચ્ચે ખાડું હોય થાપામાં બરાબર ખાડામાં કરવાનું પછી હોઈ જાય ને એના પગ ઉપર હાથ ઉપડાવું પણ ચંપી કરવાની એ ચંપી વંપી આ મસા બેડમાં થઈ જાય રે એ ચંપી કરે એકદમ ચંપી અને પછી આ કાનના આ દબાવે આ કાન માળે એ રડું કરે રાજો ભાઈ છે રાજા કહેતા એ રાજા કહેતા પોતે તમે ગયા મેથા એ બપોરના ગયા કે બહારથી ડૉક્ટર આવ્યા અને ટીચર દુખે બહારથી ડૉક્ટર આવ્યા અમદાવાદ પેશન્ટ ટીચર દવા હતા ગોપા બાપા એમ કે એમ કહો રાજભાઈ હોઈ જાવ જઈ હું તમને 2 મિનિટ બતાવું સેટે ભૂરાયા અને બાપે 10 મિનિટ ઓલું કરાય ને મટી ગયા કમાલની વાત ખરેખર ગુડા મટી ગયા શું કર્યું જાદુ કર્યું હવે જો બોલો ગયા નહીં
સાહિત્યિકા કમરની ને ટીચરની જોડતા લીલા છે મને બધું આવડેલું હું 1 મહિનો રહ્યો ને બધું શીખી ગયો પછી હું ટ્રાય કરતો મેં કે એક વ્યક્તિ શીખાડીશ પછી તમારા ગામમાં ચાલુ રાખવાનું એક વ્યક્તિનું શીખાડીશ પછી અમે કાંઈ રોજ નહીં આવી એમ કહી તો બીજો કંઈક બધા બાપુ સત્સંગની વાતો કરતા હું પછી મારી બાજુ બેહતો વળી કઈ તેને કઈ એવી વાત આવે ને તો એ બ્રેક મારતો બ્રેક સત્પંદના વિરુદ્ધની વાત આવે તો એમ થાય કે બોલો કદાચ મંડે તો આ કળશની પૂજા ન કરવી પાણી પૂજા ન એ બ્રેક મારતો જો બોલો મારું તો બંધ કરી દેવાનું કારણ કે આ સત્પંદ થઈએ પછી સાંભળશે નહીં પછી કોઈ તમને આપણું રિએક્શન આવશે પછી બ્રેક મારતો પછી ઘણી વાર થાય ને હું બાજુ બેઠો બાપો એટલે એ સત્સંગમાં ચડી જાય ને એટલે પછી એને 10 કલાક ઓછા પડે સતત બોલવું તમે આવ્યું છું અમે 4 ભાગ કર્યા હતા અડધો કલાક સત્સંગ અડધો કલાક એકસત અડધો કલાક કાચું પૂરું અડધો કલાક તમારે યોગ પ્રાણાયામ બસ એ 4 ભાગ 2 કલાક પૂરું કરું પછી રાતે બોલાવતા રાતે તમને એટલે બાપા ચાલુ રાખજો પૂરું રાતે પછી અમે 8 વાગે બોલાવતા 8 વાગે મંદિરમાં 11 વાગે તો ઉઠે નહીં તમને ચાલુ જ રાખો બાપા ચાલુ રાખો મજા આવતી લોકોને એટલી બધી લોકોને મજા આવી હજી યાદ કરે બાપા તેડી આવો ખરેખર એટલે બાપા કોઈ ખાતા નહીં ભેગું રાખતા ચોપડીઓ આખી બે ઓલી ભરેલું લીકી મેં શું કર્યું મફત લેવી નથી ચોપડી હું બધી ચોપડી આ ચોપડી 25 રૂપિયા આ શેર આ 125 રૂપિયાનો છાપેલી કિંમત અમે નફો લેતા નથી છાપેલી કિંમત બધા છાપેલી કિંમત વાંચે 28 ચોપડી વેચ્યું મહિનામાં એટલે 28,000 ના હોય સાચી વાત બધું પૈસા લે 28,000 બાપાને ગણી દીધા લેવા 28,000 બાપુ પોતાની ગાડી લઈ આવતા પોતાની ગાડી ભરી આવ્યા એની હતી ઓલી સ્વિફ્ટ i20 પોતે આખા પોતે હું સાઈડ થઈ ગયો આપણે કોઈ તકલીફ ન પડે તમારા પૈસા નહીં વાપરવાના ગુલામની પૈસા નહીં કાઢવા દુઃખી ના હું પૈસા લો આ નાસ્તો કરી આ બહુ મજા આવતી ને લોકોને ફાયદો કેટલો થતો બાબુજી ફાયદો ઘણો થયો લોકોને ફાયદો થયો આ પૂછવા કોણ જાય એક દી કંઈક જતા રહે કેરાર કંઈક જતો રહે પણ પાછળ કરવું ખબર ને ડૉક્ટર દવા બતાડે આ ગોળી ખાજો આ ખાજો કરજો પણ ન કરે શું કરે પછી અમે નવા પૂરા રાત હતા રાત્રે 10 વાગે ફોન હતો એના ઇન્દોરથી જેનો પત્રીઓ ગુજરી ગયો ઇન્દોર બાજુ બેન સાવર પત્રીઓ એક્સપાયર થઈ ગયો અને એને લઈ આવેલા આપણે અમદાવાદ ટ્રાય કરે ગોગા પ્રોફેસર પત્રિકા એક્સપાયર થઈ ગયો એટેક આવી ગયો મારી ગુજરી ગયો હવે આપણે ઘરે જવું પડશે છૂટકો જ નથી મને ગમે એમ કારણ કે જવું પડશે કારણ કે હું એકલો જઉં પરિવાર ભાઈઓ બીજા ઘરે એક્સપાયર થઈ ગયા બરાબર જે આયા એ આયા મને ઉતાર ગયા એ ગયા મેં કહ્યા હવે આ તમારું શાંતિ પતી ગયા પછી ગોઠવજો એને પછી મેં 1 વર્ષથી ફોન કર્યા બાપા હાલો બાપા હાલો ગોઠવી આમ કરી હાલો મેં બાના ગાડી બીજા ઓલો ઢોલકાવાળા ભેગા જતા ઢોલકાવાળા હતા ઈ બીજા નાના બાપા મને કે જેમાં એને એક ઢોલકાવાળા લઈને આવ્યા હતા કે સમજી આપો કે આર્ય સમાજની કંપની હતી હરિદ્વાર થયા હતા એમાં 5 જણા એક બાપુ 2 બળી અને જવાન ને 2 નકળા બરાબર ઈ લઈ આવ્યા હતા ઈ નાવા જવું ટ્રેક્ટરની અંદર ઈ લોકો આખું બધું ગોઠવ્યું હતું પોલી જાઓ હું આપણું પોલી મેં ખુલ્લી કરે આમ બળગા કરે ને સ્ટેજ થઈ જાય સ્ટેજ માઇક લાઇટો અચ્છા ટ્રેક્ટરની ટોલીમાં જેવું હતું ટોલીમાં બરાબર ટ્રેક્ટર એનું ભેગું હોય ટ્રેક્ટર ભેગું પછી મને પછી બોલાયા હતો મને કે એ શું કરે સત્સંગ કરે ભજન કરે એટલા બધા જોરદાર ભજન કરે લોકો ઉઠે નહીં અચ્છા તમારો પ્રશ્ન જે હોય ને એનું સોલ્યુશન કરે તો હું કંપે જાઉં આગળ આજ કંપે અને એના ભેગો 45 દી કર્યો કંપે 45 દી ભેગો એ ટ્રેક્ટર હું કંપે જઈએ હું દાખલા માનો કે આજે કંજેલી જવું તો કંજેલી વાળી કેમ કે આજે રાતે આજે ભજન કરવા આવનાર આર્ય સમાજમાં આવ્યા સત્સંગ કરાશે ગમમાં તમને કાંઈ લે ખાવું નથી એ અમે
બે ત્રણ તમારે જમવાનું બનાવો તો ખીચડી કઢી કે બે બનાવો ખાશો, બાકી એ પોતનું ખાતા, જુદું બનાવતા પોતે ખાતા. આમ ફોન બચી બાપુ ખાતા, બચી બાપુ પછી મને મૂકી જતા રહ્યા, બે દી રહ્યા, હું એકલો જ ખાતો. પછી એ હું જતો ને એ કરતો ફોન એટલે આવી જાય રાતે. પછી બધાને બોલાવી કામ વેચે મંદિરમાં કે ગમે ચોકમાં ખોલે પછી ભજન ગાય હિન્દીમાં. એટલા મસ્ત ભજન ગાય, એટલા મસ્ત ભજન ગાય, જોરદાર. તે આપણે લોકોને આવો ભજન સાંભળે નથી, ખૂબ ભજન જોરદાર ગાય, જોરદાર. અને લોકો રોવા માંડી જાય એવા ભજન ગાય ને. તો 2 કલાક ખાલે, 2 કલાક પછી એને એક દાન પેટી રાખી, જેને નાખવું નાખે, કોઈ એમ એ ફરજિયાત નહીં. પૈસા એક કાઢની પેટી દેખાતા હોય દાન પેટી, કોઈ નાખવા નાખ, તને કાંઈ નહીં, 1 રૂપિયો કોઈ લેવા નહીં. 45 દી સુધી હું ફર્યો એના ભેગો, મજા પડી ગયો ખરેખર. કોણ કંપે બધા ઓળખે, આ કંપે ગયા, કંપે કોઈ નહીં. પછી ઘણા યુવાનો કે આ સત્પદ અમે તમે એમ કરો, તમે સત્સંગ સાંભળી લો, પછી પ્રશ્ન લખી રાખો, પ્રશ્ન લખી ઢગલો કરો, પછી સત્સંગ પૂરો થાય પૂછજો. પછી અમે દિલોડામાં ગયા, એક મુખી હતા, મને કે આર્ય સમાજ બોર્ડે આપણે સત્પથથી આર્ય સમાજે એક સત્પથથી એ બોલશે, આપણે જ્ઞાન લેવું કે ન લેવું આપણે મરજી. બરાબર. ખરું ખરું કઈ અને એક દી વખત તમે આર્ય સમાજના થોડા થઈ જનારા 4 કલાક 2 કલાક 3 કલાક આપણે ન લઈ ગયો શું કઈ જોડે કે આપણે ધર્મ ગાઈ જાય. હા, ને 3 કલાકમાં કે તમે આર્ય સમાજના થઈ જશો. સત્સંગ કર્યો છે એમ થાય. પછી મેં કીધું હવે મુખી બા બોલો, મારા સાથે મારો બધા પ્રશ્ન મને એક પ્રશ્ન પૂછતો નથી. એટલા વિદ્વાનો હતા, એટલા બધા વિદ્વાનો કરે, એટલે આર્ય વેદના જાણતા બહુ મસ્ત હતા. ભજનને એટલા બધા ગાતા રાખશે. ચાલો હું નાઈ આવું તે. હા, ખુશ થઈ ગયા એમ 1 મહિનો સારું કહેવાય. બહુ ફરે. અને હું તો આર્ય સમાજ મારી ઓળખ નથી ખબર, એટીમાં પણ આર્ય સમાજ થઈ ગયા. કસ્તબાપુ અશોકભાઈ બાપુજી, અશોકભાઈ ત્યાં મનાન કાકોડી, અચ્છા, મનાન કાકોડી, બરાબર. એ મને ભેગો હું સનાતનમાં શું જોયું, સનાતન ક્યાં, હું સનાતન માનતો. હાલો ખરા એકવાર ગયો ને, સનાતન નથી, વેદાચાર્ય સંપ્રદાય નામાં નથી. વેદમાં શું કીધું હોય, પરમાત્મા કોણે, કેટલા જન્મ લીધા, શું કર્યો, કેમ કર્યો, પૃથ્વીનું આવ્યું શું હોય, બધું એ સમજાવે. તો એમ થયું. પછી 3 શિબિરો લઈ આવ્યો, 3 શિબિરો 50 જણા વડાલી બાજુ ભેગા કરી આવ્યો. હાલો એક શિબિરો પહેલા એમ થાય કે પછી જાય થઈ વખાણ કરતા જાય. અરે એ જોયા આવ્યો એકવાર જાઓ મને ખાલી જો રોજ આર્ય એકવાર જોવાય. હા, એકવાર જઈ એટલું મસ્ત જગ્યા છે. આ રીતે ખેતી કરે પ્લાન બનાવતા હતા. વિડીયો એટલે દસે નહીં એટલો લાંબો થઈ ગયો જશે, ને, યુટ્યુબમાં જાય. એટલે યુટ્યુબમાં શું વર્ષોમાં